ઉનાવા માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસની 883 મણની આવક નોંધાઈ। આજરોજ કપાસના ઊંચા ભાવ ખેડૂતોને 1531 રૂપિયા પ્રતિ મણ બોલાયા। ઉનાવા માર્કેટિંગ યાર્ડમાં કપાસના વેપારીઓની તેમજ ખેડૂતોની હાજરીમાં કપાસની હરાજી શરૂ કરવામાં આવી છે। કપાસના નીચા ભાવ 981 રૂપિયા પ્રતિ મણ તેમજ ઊંચા ભાવ 1531 રૂપિયા પ્રતિ મણ બોલાયા હતા। ખેડૂતોમાં આ ભાવ સાંભળીને ખુશીની લાગણી જોવા મળી હતી। આ ઉપરાંત યાર્ડમાં રચકા, રાયડો તેમજ એરંડાની હરાજી શરૂ છે। માર્કેટિંગ યાર્ડમાં આજે એરંડાના ભાવની વાત કરવામાં આવે તો ઊંચા ભાવ 1288 રૂપિયા પ્રતિ મણ બોલાયા છે। આ ઉપરાંત રાયડાના આજે 1204 રૂપિયા પ્રતિ મણ બોલાયા છે। ઉનાવા માર્કેટિંગ યાર્ડમાં કપાસની હરાજીના શ્રી ગણેશ કરાયા છે, જેમાં કપાસના સારા ભાવ મળતા ખેડૂતો ખુશ જોવા મળી રહ્યા છે। ઉનાવા માર્કેટિંગ યાર્ડમાં આ વર્ષની કપાસની સિઝનની શરૂઆત કરવામાં આવી છે, જેમાં કપાસના ભાવ સારા મળી રહ્યા છે। આજે કપાસના ઊંચા ભાવની વાત કરવામાં આવે તો ખેડૂતોને આજે પ્રતિ મણના ઊંચા ભાવ 1531 રૂપિયા પ્રતિ મણ મળી રહ્યા છે। ઉનાવા માર્કેટિંગ યાર્ડમાં દર વર્ષે ખાસ કરીને કપાસ તેમજ તમાકુની હજારો બોરીની આવક સરેરાશ નોંધાતી હોય છે। આ વર્ષે પણ કપાસની આવક વધારે નોંધાય તેવી આશા સાથે ઉનાવા માર્કેટિંગ યાર્ડમાં કપાસની હરાજી શરૂ કરવામાં આવી છે। આજરોજ ખેડૂતોને કપાસના નીચા ભાવ 981 રૂપિયા પ્રતિ મણ અને ઊંચા ભાવ 1531 રૂપિયા પ્રતિ મણ મળી રહ્યા છે। મહેસાણા જિલ્લાના ઉનાવા માર્કેટિંગ યાર્ડમાં ગયા વર્ષે પણ સૌથી વધારે તમાકુ તેમજ કપાસની આવક નોંધાઈ હતી, જેમાં રોજની સરેરાશ હજારો બોરીની આવક નોંધાતી હોય છે। ખાસ કરીને મહેસાણા જિલ્લાના અલગ અલગ ગામડાના ખેડૂતો યાર્ડમાં પોતાની જણસીની આવકને લઈને આવતા હોય છે। આજે ખેડૂતોને સારા ભાવ મળતા ખેડૂતો ખુશ જોવા મળી રહ્યા છે।